ખબર ના હોય ને હું બોલા મોટા માણસો હોય ને એવા બીટના જ્યુસ બહુ પીવે એટલે મને મન થઈ ગયું મને એમ થયું કે લાવ ને બનાવવા દે ને કેવું લાગે મને બહુ હરખ થયો પીવાનો એટલે એક કામ કર મારો એક ગ્લાસ બનાવજો પણ કાચના ગ્લાસમાં દેજો પાકું ઓલી સ્ટ્રો નાખીને આપણે એમ થાય મોટા માણસ જેવું કા હા તો બેન હું તને શું કહું કે તું શિવરાત્રી રહેવાની હું તો શિવરાત્રી રહ્યા શાક રોટલા તો કેદીવ ના ખાઈ રહ્યા થાકી ગયા ખાઈ ખાઈને રહે તો કંઈક નવીન ખાવા તો મળે સાચી વાત છે ફરાળ ને મને એમ જ છે તારી જેમ તું મને કેટલા દીથી હે ને રાજગરાનો લોટનો શીરો ખાવાનું મન થયું હે એમ થાય કે એક દી બનાવું પણ હવે તો શિવરાત્રી આવવાની હે તો જો હવે શીરો મસ્ત બનાવી તો પેલા ફરી ફરાળ બનાવી અને ધરાઈને ખાઈ શાંતિથી મને તો બહુ ભાવે ફરાળ બેન શીરામાં હું ખાવું હાવ હું તને શું કહેતી હતી કે ગાજરનો હલવો અસલનો બનાવ ને માવો બાવો નાખીને અત્યારે કોઈ એવું નથી ખાતું શીરા લાડવાને મસ્તીનો હલવો બનાવીને એમાં પાછો હે ને ઓલો માવો નાખજે અસલ બને ગાજર તો આર્યા મારી બેન તું કેવો પણ બનાવતા કોને આવડે જો મને બનાવતા નથી આવડતું આપણે લાડવા ને શીરો બધું દેહી બધું બનાવતા હોય બરાબર તો હવે આપણે નવીન મને નથી આવડતું બનાવતા તો શું કરવું કે ખાવાનું તો મને એવું બહુ મન થાય મને મજા આવે ખાવાની એ વાત સાચી હે તું શાંતિ રાખ આમાં યુટ્યુબમાં બધું કહે કેમ બનાવવું કેમ નહીં હું તને જોઈને કહું હે બેન એમાં બધું શીખવાડે આપણને હા તો એમાં ફોર્મ ભરવું પડતું હોય છે ને નામ નોંધાવવું પડે ને તો મારું નામ નોંધાવી દે ને બેન હે મારે તો કેટલું શીખવાનું છે મારી બેન એમ શું કરે મને તારે શું શીખવું છે કોકને કેમ બૂચ મળે ઈ તું નહીં સુધર કોઈ દી આ આવી ગયું ગાજરનો હલવો કેમ બનાવાય નહીં પેલા એમ કહે કે મોટા મોટા ને હારા ગાજર લ્યો આપણા ગાજર આવડા ગાજર હોય કઈ બેન મે હે ને ઓલામાં લીધા હાલે હવે ગાજરનું હે ને તો ગાજર તો હે હવે નાના હે હવે ઝીણા હવે એમાં હાલે હાલ હવે બીજું હું કે એમાં જોતો તો બેન આ બીટ મૂકી દો અત્યારે સાઈડમાં અત્યારે ચુસ્ત બનાવતી ને ગાજરનો હલવો બનાવવાનો સાચી વાત ને જો બેન જ્યાંમાં શું કહેવાય માવાની બરફી બે ત્રણ જાતની બતાવે કેટલું બતાવે આ હીકું હે તારે હા હીકું છે એમાં બધું શીખાડે આ બધું શીખાડે જે મારામાં હોય તો મારો આમાં ફોર્મ ભરી દે અને આમ જો સાંભળ કોઈને કહેતી નહીં હો કે આપણે આમાં બધું આપણને શીખાડે જો આપણામાંથી બધું હે ને એક કરીને શીખી લેવું અને કોઈને ખબર નહીં પડવા દે આપણો વઢે આ લોકોને તો જો કેવું અસલ બનાવતા આવડે મને મારી બેન કોઈને કહેતી નહીં હા એ વાત તો તારી સાચી છે હા કાયું જ નહીં લાઈવ છે ને મારી બેન જરા ચાલો લે આવો આરતી બેન તો બેન હું જાઉં હું મારે પાણી આવી ગયું તો ભરી આવું ને આરતી બેન આવ્યા હા નળ આવ્યા લાગે કા હા પાણી ભરી લઉં હું હા જામ ભૂમિ બેન એ આવો આરતી બેન આવો આવો બેહો હા મેં કીધું ને કેળા વેચવા વાળો આવ્યો છે હા મેં તો ભૂમિ બેન ના ઘરે જાવ ને કહું મેં તું તમારે કેળા લેવા હોય ને તો કેવા કેળા છે આરતી કેટલા ના હે કેળાના તો કણ સકાતા નથી કેળા તો કાળા એવા છે નાખી ઘણી મમણતી તે પણ મેં કીધું હે ને તમે સસ્તું ગોતતા હોય ને પછી તમે જો ગાજરે ઉધડિયા લીધા છે તમે તું હે ને ઉધડિયા દઈ દે છે કીધું આ બીજું કોઈ તો કેળા નહીં લે પણ ભૂમિ બેન દઈ દે ના આરતી બેન મારે એવા કાંઈ કેળા નથી લેવા હું તો ગાજરનો હલવો બનાવું હલવો જેથી તમને ગાજરનો હલવો બનાવતા આવડે છે હા તમે જોયો હોય તો શીરો બનાવી બેઠા હોય તમને ખબર ના હોય તો ભલે હો હું તો પહેલેથી ગાજરનો હલવો બનાવું એ તો કેમ બનાવાય હે ભૂમિબેન બીજું શું હોય ગાજર આપણે છીણી નાખવાના પછી આપણે ઘીમાં શેકી નાખવાનું પછી એમાં દૂધ ખાંડ નાખી અને પછી માવો નાખી દેવાનો અને પછી કાજુ બદામ નાખીને આપણો હલવો મસ્તીનો તૈયાર હે એટલું બની જાય આ બધું નાખી દયો એટલે કમ્પ્લીટ થઈ જાય મને તો હે ને અઠવાડિયામાં 2 વાર બનાવવું હે હા મને તો નથી ખબર તો મને તેમ તમ શીરો જ બનાવો હું તા જઈએ જઉં તે આ વખતે નવું સાંભળ્યું તમને ના ખબર હોય તો હું તો અમારે ગાજર તમ મોલક પડ્યા તમારે તો હમણાં ના હમણાં તો ઘણા મોટા છે તો બની કે બનાવી ટ્રાય કરજો જો હા તો હાલતા ચાલુ જોઈ ગાજરનો હલવો બનાવવાનો બધું પાણી ભરાઈ ગયું તો પાણી સારું આવ્યું તો બધું ભરાઈ ગયું હા તો સારું
લે તો જ્યાં કાજો સુધારીને ખઈમણા નથી. ના બસ જો કરું છું કામ તું ચાલુ પછી છે મહેમાન કે ગમે કોઈ આવે એટલે વાતુમાં ચડ એટલે ખૂટે નહીં તારું. કરું છું બેન. પતે જ નહીં. તમને અહીંયા આપણે શંકરનું મંદિર પાછળ નથી હું આજે ગઈ હતી શંકર મંદિરે પગે લાગવા દર્શન કરવા તો ત્યાં મને બ્રાહ્મણે મળ્યા કે એને મને કીધું કે તમારે સાચી ભાંગ પીવી હોય તો 50 રૂપિયા આપવાના અને નામ નોંધાવવાનું. લે એમાં પૈસા થોડા નાખવાના હોય ભાંગના થોડા પૈસા હોય ઈ તો પ્રસાદી રૂપે એમ નામે દઈ જાય. પણ આ તો સાચી ભાંગની વાત છે. અરે આરતી બેન સાચી ભાંગ પીધી હોય બરાબર ને ભોળાનાથને તો બધી ખબર પડી જ જવાની છે કે મારા સાચા અને ભોળા ભગતે આ પીધી અને ભોળાનાથ તો મને ખબર હો હાવ ભોળા હે અને કૈલાસ તેડી ગયા હોય તો ના બાપા ના મારે તો સાચી ભાંગ નથી પીવી બેન આપણે નથી પીવી હો ના આરતી બેન અમારે નથી નોંધાવું નામ. હાલ લે લે ભૂમિ બેન તમે તો પહેલેથી ભાંગ પીએ લીધી ને ચડીએ ગઈ હું તો કહેવાય. બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને કમેન્ટ પણ જરૂરથી કરજો અને બધાય પાછા ભૂલતા નહીં હો, બધાય જરૂરથી કરજો. બાય બાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.